બિચારા કે નહીં આપણો આપો બેસું નાઈન ની દેવો હાલો આદબ હાજરી કપૂડો આ કપૂડો વિચાર લે કે હમ સુખડો અજિગલા એ ટોપી કાનો એ કાઉ એ બોલારા એમ બોજો પેલપાલ લઈ લે આગળ આ બધા તોફાન કરે દેવો આ તું બેન બોલારા એલા આ બસ તારા તો આ ધંધા છે ખબર છે મને આજે કીધું સાહેબ તમને ખબર છે તરબૂચ લઈ ગયા તરબૂચ આમાં ખબર પડે બાપુ તમને સાહેબ આ ફોન કેમ આયા લાવ્યો તું ફોન નહીં લાવવાનો નિશાળમાં દબે જા ઓનલાઈન લેશન આવે છે આ ઓનલાઈન માં આપણે આઈને ચાલતું આ તરબૂચ લઈ ગયા આ કેમ લઈ દેજા 9000 ના છે એલા તું લઈ લીધા વેચી દે હજી તે ઊંચી આંગળી દીત કરી બોલારામ ઓમ લેશન કોણ લાવ્યું કોઈ નહીં બધા હરખા એમે હું લેશન આપ્યું બધા હરખા કોઈ એકલાન કપકો ઈ તો કંપની આપ્યો તો પરખડી આપી હતી કાલ રજા આપી કે બધું લેશન લઈ ગયું એક ઉડાન કોને આવડે છે મને આયા કે 5 છે દાનિયા જીતો હું અરે નહીં એક ઉધી દાળ એક બે ઈ એવું નથી આવડે તમારે સુધરવાનું છે કે નથી સુધરવું હોય કે હું એટલે જે હું કામ એ તમારે કરવાનું એ વિશ્રા કહેવાય આ તમે ઊંધા હાલો છો આ હું કરું એક ઉદાહરણ કહું તો તમે લીખી રમો છો એને દાન નો કહેવાય એક દાન ના ઈચ્છા મે રાખો એબી છડી ઈ ગોપાલમાં મળે છે ગોપાલમાં બગડાવાળા આવે આઈ ખાવાની એબી છડી નહીં ભણવાની એબી છડી તારા આંખમાં છે જોઈ તો આંખ નથી તો તારા પપ્પા કાઈ લઈ દે છે કે લઈ દે કાઈ નંબર આવું છે કોઈ તરબૂચ રમો તરબૂચ બેટા તેલિયા આ બધાની વાતે સુનો તું કાઈ ખારું આ સાહેબ આગળ બેસી જા કોળામ બેસી જો આ હારું શીખા ઈ તમારી કરતા ક્યાંય હારો છે હમણાં તમને કાટકી વાડે હતા અને અમને શીખો એલા એ મારું બીજું રૂપ હતું તમારા કેટલા રૂપ છે અરે અનેક અમારા અનેક રૂપ છે કોણ પંડિત સાહેબ તું લેટર લાવ્યો છે યાર સાધુ મહારાજ ઘરે આવ્યા કોઈ ટાઈમ રહ્યો અમને કેમ ખબર એમ કે સાધુ મહારાજ આવ્યા એને કીધું કે મારે ઘરે સાધુ મહારાજ આવ્યા તમે કીધું કરું કે મોઢો કેમ આવ્યો કે અમારે ઘરે સાધુ મહારાજ આવ્યા આ કોણ નવા સાહેબ આવ્યા છે ગુડ મોર્નિંગ અરે સાહેબ મારે શેલૈયાને મળવું છે અરે સાહેબ મારા શેલૈયાનું ખાસ કામ છે એટલે એને મને મળવા માંગો નહીં લઈ લો બહુ સારું અરે શેલૈયા અરે શેલૈયા હું કહું તું સાંભળ અરે ભણતો ને ગણતો ભાગ છે માને અમારે વાત ભણતો ને ગણતો ભાગ છે માને અમારે ભાગી જા એ વાવર તારા મારવા બેઠા આંગણે આયો એક ધૂટારો ધૂટી જાશે પાછળ પછતાવો થાશે
અરે બાબુ તો મારી ભોમ કાલા જે ભોમ મિલે નહીં ભાર બાબુ તો મારી ભોમ કાલા જે ભોમ મિલે નહીં ભાર એ મેરું સોરી કા ડોલવા લાગે મેરું સોરી કા ડોલવા લાગે આકાશ નો આધાર છે ભયો સસના તુકે મેરા મન મેરે કે ભયો સસના તુકે આસુ બોલા ગુરુજી મારા મન મેલાને મથાય આસુ બોલા અરે પંડ્યા આ શું બોલે આસુ બોલા ગુરુજી મારા મન મેલાને મથાય ભાગી જા જો ઘરે જાય તો તારા માપર તને કાઢી નાખશે અરે નહીં પંડ્યા છે મને મરવાનો જરાય પણ ડર નથી મારા માતા પિતાને અમારે એક ટેક છે કે સાધુ મહારાજને જમાડ્યા પછી જ અમારે અન્નનો દાણો જમવાનો હોય છે મને મરવાના ભય કરતા મારા માતા પિતાનું વ્રત વધારે વાલું છે તો તારે મનની મરજી તો છે આ તો તારા સપને માટે કહું છું બહુ સરસ અરે સાહેબ મારા માતા પિતાને અત્યારે મારે જરૂર પડી છે તો મને રજા આપો સાહેબ અમારા માતા પિતાને અમારી જરૂર પડી છે જરૂર છે બોલ કાલ્ક્યુલેશન લાવજો ના પડે આપણે કેમ કરે કાલ્ક્યુલેશન ન લાવતા એ હા રજા પડ દો ડંકો વગર દેલા લાવજો એમ કહેવાય એ ડંકો વગર દેલા ડંકો પડો હાલો ડંકો પડી ગયો લાવજો કાલ્ક્યુલેશન લાવજો કપડા ધાગણવાનું છે એક કે સિદ્ધાંત ખ્યાલ એક કે મારી માઇક લઈ લે બાપુ માઇક દે અરે બેટા ચેલૈયા હું તને નિશાળે તેડવા જ આવતી હતી તું સામો મળ્યો મને અરે આ માતાજી આપણા પાડોશી પંડ્યાજી મને કહ્યું કે તને તારા માતા પિતા મારી નાખવાના અરે પંડ્યાજી બીજું શું કીધું તને અરે એને મને મરવાનો બહુ ભય બતાવ્યો એને કીધું કે તું કઈક છુપાઈ જા તારા ભલાઈ માટે હું તને કહેવા આવ્યો છું તને તારા માતા પિતા મારી નાખશે તારા ઘરે એક સંત આવ્યા છે એને તારું માંસ માંગ્યું છે અને તે શું જવાબ આપ્યો મેં કીધું મને મરવાનો જરાય પણ ડર નથી જો મારા માંસથી એ સંતને મારું ભોજન ખાવાથી જો તૃપ્તિ થતી હોય તો મને જરાય પણ ડર નથી ચાલ બેટા અત્યારે આપણે પેલા ઘરે જઈએ બહુ સારું સ્વામિનાથ છેલ્લી આવી ગયો ભલે અરે પંડ્યાજી તમે અહીં ક્યાં છો શું
શું કહેશો છેલ્લૈયા પંડ્યાજી? અરે મારી ભૂલ થઈ ગઈ. આપ તો અતિ જ સંત છો. અરે છેલ્લૈયા, આપણે જ્યાં સંત પુજાર્યા છે અને માણસની માંગણી કરી છે. અરે સતી માટે છેલ્લૈયાને તૈયાર કરી લાવો. અરે છેલ્લૈયા બેટા ચાલ. અરે માં, આજે શું કાંઈ લગ્ન પ્રસંગ છે? અરે બેટા, આજે તને મારે દૂર મોકલવાનું છે. ક્યાં મોકલવાનું? અરે બેટા, આજે મારે તને હરિના ધામમાં મોકલવાનો છે. હરિના ધામમાં? હા બેટા, આજે મારે તને આ પંડ્યાજી જોડે હરિના ધામમાં મોકલવાનું. તે તને તેડવા આવ્યા છે. તમે સાથે આવશો કે મને એકલા જ મોકલવાનું? અરે બેટા, તું જા, પછી અમે બંને માણસ તારી પાછળ જ આવીએ છીએ. બહુ સરસ. અરે બેટા, તું ચાલ મારી. અરે સગાળસિયા, હવે પણ કેટલીક વાર છે. બસ મહારાજ, તૈયારી થઈ રહી છે. અરે બેટા, શ્રી કૃષ્ણને પરમાત્માને નમન કરો બેટા. જય શ્રી કૃષ્ણ. બોલ બેટા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અરે સ્વામિનાથ, તમે થોડી વાર માટે ઉભા રહો. હું ખાંડણી લાવી, પછી આપણે ખાંડી સાધુ પરમાત્માને જમાડી દઈએ. અરે સગાળસિયા, અરે સંઘાવતી, કેટલીક વાર છે. અરે સગાળસિયા, અરે સંઘાવતી, જેમ લગ્ન પ્રસંગમાં શણગાર સજો છો તે રીતે શણગાર સજી છેલ્લૈયાનું માથું કાંડી તો એક આંખમાં આંજણ આંકજો, તો એક પણ આંસુ પડશે તો એ ભોજન મારા કામનું નહીં. લગ્ન પ્રસંગ એટલે મહારાજ હજી કાંઈ ઉક્તિ બાકી છે? જો પણ આંખમાંથી એક આવડું પડશે તો ભોજન હું નહીં જમું. ભલે મહારાજ. અરે સતી, હા સ્વામિનાથ. લાવો ખાંડણીઓ અને સેલૈયાનું માથું ને આપણે કાંડીને ભોજન કરીએ. બહુ સારું.
એને સ્વર્ગેથી ઉતર્યા વેમાં એને જન્મો જન્મ નાઈશો અને ગળે 51 હાર પણ જને આંગણ નહીં દીકરો એના મંદિરિયા સુનકા અને એથી ને મેલો લોભ પણ જેથી મેલો
જોવે ન પામે મોક્ષ હા સ્વામી. હવે આ માસનું ગાંધી અને સાધુનું ગીત બહુ સારું. અરે સગાળશા કેટલીક વાર છે બસ મહારાજ હમણાં તૈયાર થઈ જાય. સાધુ મહારાજ અરે સગાળશા તમે માસ્તો વાળા તમારે પુત્ર ખરા અરે મહારાજ પુત્ર તો એક હતો એ પણ આપની સામર્થ કાઢીને આપણે દીધો છે. અરે સગાળશા તો વાંજ્યાનું ઘરું પણ જમતો નથી આ મારા માસ કાંઈ કામનું નહીં. અરે સતી સંતો એમ કહે છે કે આપણે વાંજ્યા છીએ. અરે સ્વામિનાથ હવે તમે જરા સુખી જાઓ તંત્ર જરા હું પણ ભલે સતી. અરે મહાત્મા અમે બંને માણસો વાંજ્યા નથી. હજી મારે 4 માસનો ગર્ભ છે. મારું પેટ ફીરીને હું તમને બતાવું મહારાજ. અરે ઈશ્વર આ તે કેવી કસોટી છે. કાંઈ વાંધો નહીં પણ તારી કસોટીમાં પણ અમે પાર ઉતરશું. બોલો જય શ્રી કૃષ્ણ. તમારી ભક્તિ જોઈ તો પસંદ થયો છે. માગ માગ સદાચાર માગ સદાચાર. અરે મહારાજ માગવાનું શું હોય. મારી માથે વાંજ્યા મેણું છે મટે બસ. અરે સદાચાર તારી ભક્તિ અને કીર્તિ જોઈ તારું નામ અમર થાય. ભલે મહારાજ. એ હરીને હરાયા પગલા પાસા રે ભરાયા આજ સતી રે એ સંગાવતી હરીને હરાયા આ સતી રે સંગાવતી હરીને હરીને બોલ શ્રી અંબે માત કી. હાલો ઉપર જાઓ. હાલો